તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 8મો નંબર દાખલો ચોપડીનો વાર્ષિક હિસાબનો ભાગીદારીના વાર્ષિક હિસાબનો શરૂ કરીશું અને ડિસ્કસ કરીશું. સૌથી પહેલા તમે જુઓ બેટા, દાખલામાં બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે એનું પ્રમાણ 3:2 નું છે. તો જે નફો આવશે, વહેંચણી પાત્ર નફો જે આપણે વહેંચીએ છીએ એ 3:2 માં વહેંચીશું. હવે આમાં તમે જુઓ, સૌથી પહેલા બેટા જે કાચું સરવૈયું આપેલ છે એમાં જમા બાજુ છેલ્લી રકમ વેપાર ખાતું આપેલ છે. તમને ખ્યાલ હશે 11 ધોરણનું વેપાર ખાતું એટલે આ તમારે જમા બાજુ છે એટલે કાચો નફો આપેલ છે. હવે કાચો નફો આપેલ હોય તો તમને યાદ હશે કે હવાલા ચેક કરવાના. એ હવાલાઓમાં જો વેપાર ખાતાને અસર કરતો એક પણ હવાલો ન હોય તો વેપાર ખાતું નહીં બનાવવાનું. અને જો હવાલામાં વેપાર ખાતાને અસર કરતો કોઈ હવાલો હોય, જેમ કે ખરીદીનો કે અન્ય રીતે ગયેલ માલનો કે મજૂરીનો કે વેચાણનો હવાલો હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. જ્યારે કાચો નફો આપેલો હોય છે તો સુધારેલું વેપાર ખાતું બનાવીએ કે ન બનાવીએ એ નક્કી કરવું અને હવાલા ચેક કરવા. હવાલામાં વેપાર ખાતાને લાગતો હવાલો હોય તો સુધારેલું વેપાર ખાતું બનશે, ન હોય તો નહીં બને. તો આમાં આપણે હવાલા જોઈએ તો પહેલો છે ઘસારાનો, બીજો છે ગાલખાદનો, ત્રીજો છે ભાગીદારની પગારનો, મહેનતાણાનો, અને પછી કમિશનનો અને પછી પગારનો. તો આમાં વેપાર ખાતાને લાગતો એક પણ હવાલો નથી. એટલા માટે આ દાખલામાં મેં જુઓ સીધું નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું, બ્રહ્મા અને વિષ્ણુ 2 ભાગીદાર. સૌથી પહેલા આ દાખલો શરૂ કરતા પહેલા હું તમને એક ફરીથી ડિસ્કશન કરી દઉં કે મેં આ દાખલામાં હેડલાઇન્સ વિગત રકમ નથી લખ્યું જગ્યાના અભાવે. પણ આ તો નિયમ 11 ધોરણમાં શીખવાડવામાં આવે છે અને હું તમને માહિતી આપી દઉં છું તો એ તમારે લખવાનું છે. તારીખ 31/3/17 ના રોજ પૂરા યાનો ભાગીદારી પેઢી પ્રમાણે લખો કે બ્રહ્મા અને વિષ્ણુ પેઢીનું 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. એવી રીતે જ અહીંયા તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. વિગત રકમ લખવાની સેમ મૂડી ખાતામાં. અને પાકા સરવૈયામાં તમને ખ્યાલ હશે આપણે લખીએ છીએ કે તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. બરાબર, એવી રીતે હેડિંગ આપવાની અને પછી દાખલો શરૂ કરવાનો. નહીં તો આનો 1 માર્ક 1 ગુણ કપાઈ જાય છે બોર્ડમાં. અને સૌથી પહેલા આપણે હવાલાની અસર આપીએ છીએ એટલે હવાલો શરૂ કરીએ તો પહેલા જે યંત્ર ઉપર ઘસારો અને ફર્નિચર ઉપર ઘસારો. તો યંત્ર તમે જુઓ 50,000 જે આપણે મિલકતમાં. પણ એક બીજી તમને માહિતી આપી દઉં બેટા, આ ચેપ્ટરમાં નિયમ યાદ રાખો. સૌથી પહેલા એક કામ કરવાનું, મૂડી અને ઉપાડ નોંધી લેવાનું. દરેક દાખલામાં પહેલા મૂડી અને ઉપાડ જે કાચા સરવૈયામાં આપેલું હોય ને એ પહેલા નોંધી દો અને પછી હવાલો શરૂ કરો. તો ઉપર દાખલામાં કાચા સરવૈયામાં જુઓ મૂડી છે 55,000 અને 45,000. મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા 55,000 અને 45,000. અને ઉપાડ બંનેનું 5,000 છે તો ઉપાડ ખાતે જે વિદ્યાર્થીઓએ ચેપ્ટર 1 ન કર્યું હોય તો 12મા ધોરણમાં આટલી કેપેસિટી તો હોય જ છે કે ફક્ત બાળકો યાદ રાખી દે કે આજ પછી 12મા ધોરણમાં આપણને મૂડી અને ઉપાડ મૂડી ખાતામાં લખવાની છે. આ દરેક દાખલામાં થવાનું છે, કોઈ બદલાવાનું નથી. એટલે તમે આટલું યાદ રાખી શકો છો કે મૂડી પહેલા લખવાની, જમા બાજુ બાકી આગળ લાવ્યા, ઉપાડ ઉધારમાં લખવાની, ઉપાડ ખાતે. આટલું યાદ રાખો. હવે હવાલો નંબર 1, યંત્ર પર 6% ઘસારો. તો સૌથી પહેલા યંત્ર દાખલામાં આપેલ છે તમને 50,000. હવે જેમ તમને મેં ગયા વિડીયોમાં સમજાયું કે જ્યારે પણ તમે ઘસારો કાઢો તો પહેલા દાખલામાં કાચા સરવૈયામાં ચેક કરો કે શું યંત્રનો ઘસારો આપેલ છે. ચેક કરવાનો નથી આપેલ. કારણ કે આપેલ હોય તો કાચા સરવૈયાનો ઘસારો પહેલા ઉમેરવાનો અને પછી હવાલાનો બાદ કરવાનો. આમાં આપણે સીધું બાદ કરીશું ઘસારો 6%. એટલે 50,000 ના 6% 3,000 તો કિંમત થઈ 47,000 રૂપિયા. પછી છે
ફર્નિચર પર ઘસારો, એવી રીતે ફર્નિચરની કિંમત તમે જુઓ છે 5000 રૂપિયા, એનો ઘસારો છે 20%. 5000 ના 20% કાઢીએ તો 1000, અને પછી બંને ઘસારા આપણો ખર્ચ છે. નફા નુકસાનમાં ઘસારો લખીને, ઘસારો એમાં યંત્ર પર 3000 અને ફર્નિચર પર 1000, એવી રીતે તમે લખશો. નેક્સ્ટ સવાલો છે ગાલખાદ માંડી વાળવાની છે. તો ગાલખાદ માંડી વાળીએ છીએ તો તમને ખ્યાલ હશે આપણે મિલકતમાં સૌથી પહેલા દેવાદાર લખીએ છીએ. દેવાદાર 40000. હવે એમાંથી સૌથી પહેલા શું વાત કરી છે આપણે? ગાલખાદ હવાલો, જે દાખલામાં નથી, હવાલામાં ગાલખાદ નથી એટલે 40 ના 40 સેમ આવે. અને પછી ગાલખાદ, સોરી મારી ભૂલ થઈ બેટા, ગાલખાદ છે અને ગાલખાદ અનામત નથી, તો ગાલખાદ 500 રૂપિયા બાદ કરવાની એટલે 39500, અને ગાલખાદ અનામત પછી બાદ કરીએ છીએ હવાલાની. ગાલખાદ અનામત જે નથી તો ડેશ કરીને રકમ બહાર જવા દો. હવે આની બીજી અસર નફા નુકસાનમાં આપણે ફોર્મેટ ગાલખાદ કાચું સરવૈયું, ગાલખાદ હવાલો, ગાલખાદ અનામત હવાલો, અને છેલ્લું માઇનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું. આપણો ફોર્મેટ છે. હવે ગાલખાદ કાચા સરવૈયામાં કેટલી છે એ જુઓ પહેલા. કાચા સરવૈયાની ગાલખાદ છે 1200 રૂપિયા, હવાલાની ગાલખાદ 500 રૂપિયા અને ગાલખાદ અનામત 0. હવાલામાં જોઈએ આપણે. અને કાચા સરવૈયાની ગાલખાદ અનામત જે જમા બાજુ આપેલી હોય છે કાચા સરવૈયામાં, જે નથી તો 0. હવે ઉપરની 3 રકમ ઉમેરવાની, છેલ્લી બાદ બાકી કરવાની. છેલ્લી નથી એટલે ખાલી ઉમેરો થાય. આવી રીતે ગાલખાદનો હવાલો સેમ આપણે પહેલા અહીંયા બાદ કરીશું અને પછી નફા નુકસાનની ઉધારમાં અસર આપીશું. હવે નેક્સ્ટ સવાલો છે બ્રહ્મા અને વિષ્ણુને વાર્ષિક 5000 અને 4000 નું મહેનતાણું આપવાનું છે. હવે મહેનતાણું આપવાનું છે કોને? બ્રહ્મા અને વિષ્ણુને. તો બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે? ભાગીદાર છે. અને ભાગીદારની દરેક રકમ ક્યાં નોંધાય? ભાગીદારના મૂડી ખાતામાં અને નફા નુકસાનની ઉધારમાં. અને મહેનતાણું એ ભાગીદારની આવક છે. તો અહીંયા પગાર લખો કે મહેનતાણું લખો. વાર્ષિક 5000 અને 4000, આ યાદ કરીને વાંચજો. વાર્ષિક હોય ને તો સીધી લખી દેજો, પણ જો માસિક હોય તો ગુણ્યા 12 કરવું હોય છે, કારણ કે આપણને માસિક નહીં વાર્ષિક રકમ નોંધવાની હોય છે. અને બીજી અસર ક્યાં આવે આની? નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા બનાવ્યું છે મેં. પગાર કે મહેનતાણું બ્રહ્મા 5000, વિષ્ણુ 4000, એટલે કુલ 9000. ભાગીદારની આવક, ધંધાનો ખર્ચ, નફા નુકસાન ફાળવણીમાં અસર આવે. કમિશન મળવાની બાકી બહુ સિમ્પલ છે. કાચા સરવૈયામાં કમિશન 2500 રૂપિયા આપેલ છે. કમિશન આપણી આવક છે એટલે જમા બાજુ, અને મળવાની બાકી છે એટલે વત્તા મળવાની બાકી. કમિશન મળવાની બાકી છે કેટલા રૂપિયા? 500. મળવાની બાકી છે એટલે 3000, અને મળવાનું બાકી એ આપણું લેણું છે તો મિલકતમાં આવશે મળવાનું બાકી કમિશન ₹500. છેલ્લું ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર, પગારમાં ઉમેરો અને દેવું. તો પગાર જુઓ કાચા સરવૈયામાં કેટલી છે? પહેલા 7500 રૂપિયા પગાર આપણો ખર્ચ છે એટલે નફા નુકસાનમાં ચૂકવવાનો બાકી છે તો વત્તા ચૂકવવાનું બાકી ₹3000, એટલે કુલ 10500. અને ચૂકવવાનું બાકી એ આપણું દેવું છે તો મૂડી દેવામાં ચૂકવવાનો બાકી પગાર ₹3000. મૂડી દેવામાં ઉપર જ્યારે કોઈ પણ નોંધ કરો તો ઉપર 3 લાઈન ખાલી છોડજો. કેમ એ હું તમને છેલ્લે સમજાવીશ. હવે હવાલા પૂર્ણ થયા. હવાલા પૂર્ણ થયા પછી આપણે શું કરીએ છીએ? ગુપ્ત હવાલા સોલ્વ કરીએ છીએ. તો ગુપ્ત હવાલા આમાં કયા છે જુઓ. એક છે ભાડા પટ્ટાનું મકાન,
મિલકતમાં લખીએ છીએ બેટા ભાડા પટ્ટાનું મકાન રૂપિયા 60,000. હવે ભાડા પટ્ટાના મકાનમાં તમે યાદ કરો બેટા તમે શું કરતા હતા 11મા ધોરણમાં તમે ભાડા પટ્ટાના મકાનમાંથી એની માંડી વાળેલ રકમ શોધો છો. માંડી વાળો કેવી રીતે? જે રકમ આપેલી હોય અને જેટલા વર્ષનું ભાડું પટ્ટું હોય એનાથી ભાગવાનું અને જો કોઈ મહિના થતા હોય તો મહિનાથી ગુણાકાર અને 12 વડે ભાગવાનું. રકમ ભાગ્યા વર્ષ, ફરી કહું છું રકમ ભાગ્યા વર્ષ ગુણ્યા માસ અપોન 12. આ સૂત્રનો ઉપયોગ કરશો તો જો રકમ 60,000 ભાગ્યા વર્ષ 10, 60,000 ભાગ્યા 10 કેટલા આવે? 6,000. હવે આમાં જો તારીખ છે ને 1/4 ની છે. 1/4 એટલે વર્ષની શરૂઆતની તારીખ હોય એમાં કોઈ માસ ગણવાના હોતા નથી તો ગુણ્યા માસ ભાગ્યા 12 નહીં લેવાનું. જો તારીખ વર્ષના વચ્ચેની હોય તો મહિના ગણવાના અને પછી 12 વડે ભાગવાનું. અત્યારે 60,000 ભાગ્યા 10,000 એટલે માંડી વાળી રકમ 6,000 માંડી વાળો એટલે 54,000 જશે બહાર. અને માંડી વાળેલ એ આપણે ધંધાનો ખર્ચ છે તો લખવાનું માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન રૂપિયા 6,000. જેટલા માંડી વાળ્યા એટલા જ લખવાના. બીજો કોઈ ગુપ્ત હવાલો છે બેટા? તો તમને નહીં દેખાશે પણ એક ગુપ્ત હવાલો છે આમાં જે 12મા ધોરણમાં નવો છે. એ છે જો જમા બાજુ તમને બ્રહ્માની લોન આપેલ છે. હવે જ્યારે પણ કોઈ ભાગીદારની લોન આપેલી હોય ને બેટા તો એનું 6% લેખે વ્યાજ ગણાય જ. આ ભાગીદારી પેઢીનું નિયમ છે, કાયદાનું નિયમ છે કે ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ આપવાનું એટલે આપવાનું છે. ટકાવારી દર્શાવેલ નહીં હશે. બીજા કોઈની લોન હોય તો ટકાવારી હોય તો જ હવાલો ગણાય પણ ભાગીદારની લોનમાં ટકાવારી નહીં જ હશે. 6% ગણવાની જ છે અને હવાલાની રૂપે અસર આપવાની જ છે. તો જેમ તમે 11મા ધોરણમાં કરતા હતા બ્રહ્માની લોન પહેલા આપણે દેવામાં લખીશું તો લખીશું 6%ની બ્રહ્માની લોન. તારીખ પણ છે બેટા તો વ્યાજ કાઢતી વખતે તારીખ ધ્યાન રાખવાની. હવે 50,000 ગુણ્યા 6%, 3,000 ગુણ્યા 9 ભાગ્યા 12. 9 કેમ? કારણ કે 1/7 છે તો 9 મહિના થાય. 1/7 થી 31/3 સુધી 9 મહિના તો 50,000 ગુણ્યા 6% એટલે 3,000 ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે 2,250 રૂપિયા. હવે 2,250 નો આપણો વ્યાજ આવ્યો તો આ 2,250 નું વ્યાજ તમને યાદ હશે કે પહેલા કાચા સર્વેમાં જો કે કઈ વ્યાજ લોન પર વ્યાજ ચૂકવેલ છે આમાં નથી ચૂકવેલ એ ચેક કરવાનો બેટા. નથી ચૂકવેલ એટલા માટે કહેવાય આખું વ્યાજ ચૂકવવાનું બાકી વ્યાજ 2,250. અને બીજી અસર અહીંયા ઉધારમાં ચૂકવવાનો બાકી વ્યાજ લોન પર વ્યાજ 2,250 રૂપિયા. અને હવે આપણે ખતવણી કરી દઈએ બેટા. તો ખતવણી કરવામાં બાકી જે ઉધારમાં રહ્યું હોય આપેલ વટાવ. હવે એ બધી જે વસ્તુ રણુખાની ઉધારમાં આવશે ને બેટા એ હું અહીંયા લખીશ જગ્યાના અભાવે. એટલે આપેલ વટાવ નફા નુકસાનની ઉધારમાં આ ઉધારનું જ કેરી ફોરવર્ડ છે ધ્યાન રાખજો. 350 જાવક માલ ગાળા વાળું 1,200 પગાર 7500 લેણી હુંડી એ મિલકતમાં આવશે. મિલકતમાં પણ જગ્યાના અભાવે હું અહીંયા ઉપર લખીશ બેટા પણ મિલકત લેણા બાજુ જ લખું છું એવું ધારી લેવાનું. 20,000 વેપાર ખર્ચ નફા નુકસાનની ઉધારમાં રોકડ એ આપણી મિલકત છે એટલે મિલકતમાં ઉપર લખું છું. ફરી કહું જગ્યાના અભાવે ઉપર લખી રહ્યો છું 6,000. અને આખર સ્ટોક એ પણ મિલકતમાં આવશે બેટા કારણ કે કાચા સરૈયામાં છે. વેપાર ખાતામાં આવે જ નહીં એ પણ મિલકતમાં જ આવે 73,000 રૂપિયા. હવે જમા બાજુ જુઓ બેટા મળેલ વટાવ એ આપણી આવક છે એટલે નફા નુકસાનની જમા બાજુ મળેલ વટાવ 400 લેણેદાર આપણું દેવું છે
25,000, દેવી હુંડી દેવું છે ₹5,000 અને વેપાર ખાતું એટલે કાચો નફો, નફા નુકસાની જમામાં 97,250. એવી રીતે બેટા આપણે અહીંયા દાખલો પૂર્ણ કર્યો. હવે આપણે ઝડપથી જવાબ કાઢીએ. તો જવાબ કાઢીએ બેટા આપણે. સૌથી પહેલા આપણે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીશું. તમને જવાબ કાઢતો આવડતા હશે. જમા બાજુ અને ઉધાર બાજુમાંથી જે સરવાળો મોટો હોય એ બંને બાજુ લખવાનો. મોટો સરવાળો બંને બાજુ લખવાનો. તો જમા બાજુનો સરવાળો જે છે 97 ને 3 1,06,50 અને ઉધાર બાજુ ઓછો છે એટલે 1,06,50 બંને બાજુ. આ ઉધાર મારી અહીંયા જ છે. તો તમે જમામાંથી આ ઉધારની બધી વિગત બાદ બાકી કરશો તો તમને 68,750 રૂપિયા બાકી મળશે. એને કહેવાય ચોખ્ખો નફો, જે આપણે નન્નું ફાળવણીમાં લઈશું. ચેપ્ટર 1 માં તમને યાદ હશે, તમે કર્યું છે. હવે 68,750 માંથી જે જમાની રકમ છે ઉધાર બાદ બાકી કરીશું બેટા. 68,750 માઈનસ 9,000 એટલે 59,750. જેને તમને ખ્યાલ હશે આને કહેવાય વેચણી પાત્ર નફો. અને આ નફો હંમેશા બંને ભાગીદારમાં જે પ્રમાણ છે એમાં વહેંચી લેવાનું. 3/2 એટલે 3/5 અને 2/5 માં વહેંચવાનું. તો એ તમે વહેંચણી કરશો તો તમારો જવાબ આવશે 35,850 ગુણ્યા 3/12 કર્યું આને અને 23,900. આને ગુણ્યા 3/5 અને આને જ ગુણ્યા 2/5. હવે આ બંને નફા મૂડી ખાતામાં જમા બાજુ ટ્રાન્સફર કરવાના. જેટલા આપણે વેચ્યા 35,850 બ્રહ્માને મળ્યો અને 23,900 વિષ્ણુને મળ્યો. હવે આપણે અહીંયા સરવાળા કરીને ઉધાર બાજુ આખરની બાકી શોધીશું. બાકી આગળ લઈ ગયા. જમાના સરવાળામાંથી ઉધારનો સરવાળો માઈનસ કરવાનો એટલે તમારો રહેશે 90,850 અને બીજાનો રહેશે 67,900. આ કેવી રીતે કાઢ્યું તમે ખ્યાલ આવી પડ્યા. ચેપ્ટર 1 માં તમે કરેલું છે. જમાના સરવાળામાંથી ઉધાર બાદ, આમાં પણ જમાના સરવાળામાંથી ઉધાર બાદ. આને કહેવાય આખરની મૂડી. શું કહેવાય? આખરની મૂડી. અને આ આખરની મૂડી હંમેશા મૂડી દેવામાં ઉપર લઈ લેવાની. એટલા માટે આ લખવા માટે મેં તમને કીધું હતું કે 2 લાઈન 3 લાઈન છોડવાની મિનિમમ. ₹1,57,750 અને પછી જેમ નિયમ પ્રમાણે આપણું પાકું સરભર થવું જ જોઈએ એ થઈ જશે. બરાબર 2 લાખની સમથિંગ આવશે. 2,44,000 જે સરભર થાય એ બંને બાજુ લખીને આપણને ટેલી કરવાનું. અહીંયા મેં ભૂલ કરી છે. 50,000 વત્તા 2,250 એટલે 52,000 થાય બેટા. એ સરવાળામાં મારી ભૂલ છે અત્યારે દેખાઈ. અને હવે તમે સરવાળો કરશો તો 2,44,000 રૂપિયા તમારો બંને બાજુ સરવાળો સરભર થશે. 2,44,000. તો આઈ થિંક તમને બેટા આ દાખલો બધાને ખબર પડી ગઈ હશે. વારંવાર વિડીયો જુઓ અને વધુ શેર કરો તમારા મિત્રોને, તો એ પણ જુએ અને એ પણ આગળ ભણી શકે. બરાબર. આ બેઝિક દાખલો હતો બેટા. આના સ્વરૂપે તમે ઉદાહરણ નંબર 1 કરી શકો છો. ઉદાહરણ 1 ટ્રાય કરજો જાતે, પણ એમાં વેપાર ખાતું છે એટલે એ તમને આવડશે જ. બરાબર. તો મિત્રો અહીંયા હું પૂર્ણ કરું છું. બધાને વિડીયો ગમે તો શેર કરજો. થેન્ક યુ વેરી મચ.